નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરની અંદર આપણે ચર્ચા કરીશું એફવાય બીએસસી કેમિસ્ટ્રી સેમેસ્ટર 2ની અંદર સબ્જેક્ટ કોડ છે CCCH201માં આપણે અત્યારે ચર્ચા કરીશું યુનિટ નંબર 1 અને એનો પાર્ટ એ કે જેનું નામ છે સવર્ગ સંયોજનો એટલે કે કોઓર્ડિનેશન કમ્પાઉન્ડ્સ। તો વિદ્યાર્થી મિત્રો, ગઈકાલના લેક્ચરની અંદર આપણે આનું આગળનું જે લેક્ચર છે એ લેક્ચરની અંદર આપણે સંકીર્ણ સંયોજનો માટેનો જે અસરકારક પરમાણુ ક્રમાંકનો જે નિયમ છે એટલે કે ટૂંકમાં એને EAN તરીકે એને ઓળખવામાં આવે છે। તો એ EANનો જે નિયમ છે અસરકારક પરમાણુ ક્રમાંકનો નિયમ, અને જે કયા વૈજ્ઞાનિકે આપ્યો હતો તો કે સિઝવિક નામના વૈજ્ઞાનિકે આપ્યો હતો, બરાબર। તો એ નિયમની અંદર આપણે કાલના લેક્ચર અને આગળના લેક્ચરની અંદર એની વ્યાખ્યા જોઈ ચૂક્યા છીએ, બરાબર। તો ફરીથી અહીંયા આગળ આપણે ટૂંકમાં એનું રિવિઝન કરી લઈએ કે એની વ્યાખ્યા શું હતી કે EAN એટલે કે અસરકારક પરમાણુ ક્રમાંક કોને કહેવામાં આવે છે। તો કાલે આપણે ભણ્યા હતા એ જ પ્રકારે કે ભાઈ ધાતુ આયન જે છે, હવે તમને ખબર જ છે બધાને કે મધ્યસ્થ ધાતુ આયન કોને કહેવામાં આવે, લિગેન્ડ કોને કહેવામાં આવે, સંકીર્ણ સંયોજન કોને કહેવામાં આવે, બરાબર। તો ધાતુ આયન જે છે એટલે કે જે મેટલ છે એ મેટલની સાથે જોડાયેલા જે અણુ અથવા આયનો છે કે જેને આપણે શું કહીશું, લિગેન્ડ તરીકે ઓળખીશું, બરાબર। તો એ ધાતુ આયનની સાથે એટલે કે મેટલની સાથે જેટલા પ્રમાણમાં એટલે કે જેટલી સંખ્યામાં લિગેન્ડ જોડાયેલા હશે, લિગેન્ડ ગોઠવાયેલા હશે, તો અહીંયા આગળ જે ધાતુની આજુબાજુ એટલે કે ધાતુની બધા જ થઈ એટલે કે એની સાથે જે લિગેન્ડ ગોઠવાયેલા છે એના ઇલેક્ટ્રોન અને ધાતુના પોતાના ઇલેક્ટ્રોન, બરાબર। તો આ બધા જ એટલે કે ચારેય બાજુના કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા જે છે એ કેટલી થવી જોઈએ તો કે એના નજીકનો એટલે કે તરત એની પછી આવતો જે નિષ્ક્રિય વાયુ તત્વ છે। હવે નિષ્ક્રિય વાયુ તત્વો કયા કયા છે તો કે ક્રિપ્ટોન છે, ઝેનોન છે, આર્ગોન છે, બરાબર। એ બધા છે એ નિષ્ક્રિય વાયુ તત્વો છે। નિષ્ક્રિય વાયુ તત્વો એટલે કે કયા, 18મા સમૂહના તત્વો, બરાબર। આવર્ત કોષ્ટકની અંદર 18મા સમૂહના જે તત્વો છે એને આપણે નિષ્ક્રિય વાયુ તત્વો તરીકે ઓળખીએ છીએ। તો અહીંયા આગળ મેટલ એટલે કે ધાતુના બધા જ કુલ ઇલેક્ટ્રોન થઈ અને તરત એની પછી એટલે કે જે અહીંયા આગળ ધાતુ તરીકે જે તત્વ આવેલું હોય તરત એની પછીનું જે નિષ્ક્રિય તત્વ આવતું હોય, નિષ્ક્રિય વાયુ તત્વ આવતું હોય અને એની જે પરમાણુ ક્રમાંક એટલે કે એનો જે ઇલેક્ટ્રોનની સંખ્યા હોય એ સંખ્યાના બરાબર આ ધાતુનો પરમાણુ ક્રમાંક થવો જોઈએ, એટલે કે એના ઇલેક્ટ્રોન થવા જોઈએ, બરાબર। અને આને જ આપણે કહીએ છીએ અસરકારક પરમાણુ ક્રમાંક તરીકે એને ઓળખવામાં આવે છે કે જેને ટૂંકમાં EAN તરીકે એને ઓળખવામાં આવે છે। અને આ જે નિયમ છે એને અસરકારક પરમાણુ ક્રમાંકના નિયમ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર। તો આ થઈ અસરકારક પરમાણુ ક્રમાંકનો નિયમ આપણે જોયો, બરાબર, કે એની વ્યાખ્યા જોઈ। હવે આપણે એના પછી ગઈકાલના લેક્ચરની અંદર ચર્ચા કરી ચૂક્યા છીએ કે કોઈ પણ સંકીર્ણ સંયોજનનું તમને કોઈ પણ સંકીર્ણ સંયોજનની અંદર ધાતુ જે છે, મધ્યસ્થ ધાતુ અથવા તો જે ધાતુ આયન છે, જો એનો અસરકારક પરમાણુ ક્રમાંક એટલે કે EAN આપણને શોધવાનો કીધો હોય તો આપણે એની અંદર કયા સૂત્રનો ઉપયોગ કરી અને એનો EAN આપણે શોધી શકીએ છીએ। તો આગળના લેક્ચરની અંદર આપણે એ પણ ચર્ચા કરી ચૂક્યા છીએ કે ભાઈ EAN શોધવા માટેનું જે સૂત્ર છે એ કયું હોય છે એ। તો સામાન્ય રીતે જે આપણને આપેલો હોય છે EANની ગણતરી માટેનું જે સૂત્ર છે એ એક તો આપણે આ રીતે પણ લખી શકીએ કે એની અંદર સંકીર્ણનો જે મધ્યસ્થ ધાતુ પરમાણુ છે, બરાબર, અથવા તો આયનના પોતાની પાસેના જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોનની સંખ્યા, બરાબર, જે ધાતુ આયન તરીકે જ્યાં આગળ જે પરમાણુ છે ધાતુ આયન તરીકે એના પોતાના ઇલેક્ટ્રોન એટલે કે એનો પરમાણુ ક્રમાંક, બરાબર। આ લેક્ચર આપણે આ યુનિટ જ્યારે સ્ટાર્ટ કર્યો હતો ત્યારે મેં તમને સ્ટાર્ટિંગમાં પણ કહ્યું હતું કે આ યુનિટની અંદર બધાને આવર્ત કોષ્ટકના ઓછામાં ઓછા 1 થી 30 તત્વોના પરમાણુ ક્રમાંક સાથેના નામ ખબર હોવા જોઈએ, તો જ અહીંયા આગળ તમે એનો EANની ગણતરી કરી શકશો, બરાબર। જો તમને એનો પરમાણુ ક્રમાંક ખબર હશે તો જ। તો અહીંયા આગળ આપણે સૌથી પહેલાં લખવાનું છે મધ્યસ્થ ધાતુ પરમાણુ જે આપણને આપેલો હોય છે એ ધાતુ પરમાણુનો આપણે લખવાનો હોય છે પરમાણુ ક્રમાંક, અને પ્લસ એની અંદર શું ઉમેરવાનું હોય છે તો કે એ ધાતુ આયનની સાથે જે લિગેન્ડ ગોઠવાયેલા હોય છે
એ લિગેન્ડની જે સંખ્યા હોય છે અને એના જે ઇલેક્ટ્રોન થાય છે, ધારો કે 2 લિગેન્ડ એની સાથે 4 લિગેન્ડ એની સાથે ગોઠવાયેલા છે, તો એક લિગેન્ડના 2 ઇલેક્ટ્રોન થશે, તો 4 લિગેન્ડના કેટલા ઇલેક્ટ્રોન થયા? 8 ઇલેક્ટ્રોન થયા. તો એ ઇલેક્ટ્રોનની સંખ્યા અહીંયા આગળ આવશે અને આ બંનેનો સરવાળો થઈ અને આપણને જે જવાબ મળશે એ થશે એ ધાતુનો પરમાણુ ક્રમાંક, એટલે કે અસરકારક પરમાણુ ક્રમાંક, એટલે કે EAN તરીકે એને ઓળખવામાં આવશે. હવે હાલ આ આપણે જે અહીંયા આગળ જે આપણે સૂત્ર કીધું, બરાબર, એ કોનો EAN શોધવા માટેનું સૂત્ર છે? તો સામાન્ય આપણને જે મધ્યસ્થ ધાતુ પરમાણુ આપેલો હોય ને એનો, પરમાણુ એટલે શું? ધાતુ પરમાણુ એટલે શું? કે જેની ઉપર કોઈ પણ પ્રકારનું ચાર્જ નહીં હોય, એ ધન વીજભાર પણ નહીં ધરાવતો હોય કે ઋણ વીજભાર પણ નહીં ધરાવતો હોય, બરાબર. ધારો કે કોબાલ્ટ હશે તો કોબાલ્ટ એમનેમ CO ના સ્વરૂપમાં જ હશે, આયનના સ્વરૂપમાં નહીં હોય, બરાબર. તો એવા ધાતુ પરમાણુનું EAN શોધવા માટેનું સૂત્ર થશે હાલ આપણે જે જોયું એ. પરંતુ જો આપણને કોઈક આયન આપેલો હોય, ફોર એક્ઝામ્પલ અહીંયા આગળ તમે જોઈ શકો છો કે આપણે આનો અસરકારક પરમાણુ ક્રમાંક શોધવાનો છે કે જેની અંદર CO જે છે એ +3 ના સ્વરૂપમાં આપણને આપેલો છે. શેના સ્વરૂપમાં? CO જે છે એ આપણને +3 ના સ્વરૂપમાં અહીંયા આગળ આપેલો છે, બરાબર. એટલે કે એક આયનના સ્વરૂપમાં આપણને આપેલો છે. તો એ આયન એટલે કે ધાતુ, મધ્યસ્થ ધાતુ આયન જે છે એનો જો અસરકારક પરમાણુ ક્રમાંક આપણે શોધવો હોય તો એના માટેનું સૂત્ર કંઈક અલગ થશે, બરાબર, જે અહીંયા આગળ આપણને આપેલું છે. અને એ કયા પ્રકારે છે કે એનો EAN શોધવા માટે સૌથી પહેલા આવશે જે આપણને ધાતુ આપેલી છે, મધ્યસ્થ ધાતુ. અહીંયા આગળ મધ્યસ્થ ધાતુ કોણ આપેલું છે? CO એટલે કે કોબાલ્ટ આપેલી છે. તો એ કોબાલ્ટનો પરમાણુ ક્રમાંક થશે અને એમાંથી આપણે બાદ કરવાના છે કે એ જે ધાતુ આયન છે, એ જે ધાતુ છે એ ધાતુએ આયન બનવા માટે જે ગુમાવેલા ઇલેક્ટ્રોન છે, બરાબર. કેમ ગુમાવેલા ઇલેક્ટ્રોન? કેમ કે અહીંયા તમે જોઈ શકો છો કે એની ઉપર કયો ચાર્જ છે? +3 ચાર્જ છે. હવે કોઈ પણ પરમાણુની ઉપર ધન વીજભાર ક્યારે આવે? કે જ્યારે એ પરમાણુ પોતાની પાસેથી ઇલેક્ટ્રોનનું દાન કરશે, એટલે કે એને ઇલેક્ટ્રોન ગુમાવ્યા હશે તો એની ઉપર ધન વીજભાર આવશે. પરંતુ જો એને ઇલેક્ટ્રોન મેળવ્યા હોત, વધારે ઇલેક્ટ્રોન મેળવ્યા હોત, બરાબર, તો એની ઉપર કયો ચાર્જ હોત? ઋણ વીજભાર હોત, બરાબર. પરંતુ અહીંયા આગળ કોબાલ્ટની ઉપર +3 ચાર્જ છે. એનો મતલબ કે એનો જે પરમાણુ ક્રમાંક છે, એટલે કે એના પોતાના જે ઇલેક્ટ્રોન છે એમાંથી એને 3 ઇલેક્ટ્રોનનું દાન કરેલું છે, બરાબર. તો એટલા માટે અહીંયા લખેલું છે કે ધાતુ જે છે એને આયન બનવા માટે જે ઇલેક્ટ્રોન ગુમાવ્યા છે એ ઇલેક્ટ્રોનની સંખ્યાને મધ્યસ્થ ધાતુનો જે પરમાણુ ક્રમાંક છે એમાંથી શું કરવાના છે? બાદ કરવાના છે, બરોબર. અને પછી એ જે સંખ્યા મળે બાદબાકી કરી અને એની અંદર આપણે ઉમેરવાના છે કે એ ધાતુની સાથે જે લિગેન્ડ ગોઠવાયેલા છે, અહીંયા આગળ NH3 ના કુલ 6 લિગેન્ડ ગોઠવાયેલા છે. તો એ ધાતુએ લિગેન્ડ પાસેથી જે ઇલેક્ટ્રોન મેળવ્યા હોય, મેં તમને કહ્યું હમણાં એ જ પ્રમાણે કે 6 લિગેન્ડ છે તો 6 લિગેન્ડના ઇલેક્ટ્રોન કેટલા થશે? અહીંયા આગળ 12 ઇલેક્ટ્રોન થશે, બરાબર. તો અહીંયા આગળ એ જે 12 ઇલેક્ટ્રોન છે એનો અહીંયા આગળ સરવાળો કરવાનો છે, બરાબર. અને જે આપણને અહીંયા આગળ જવાબ મળશે એ અહીંયા આગળ થશે CO+3 જે છે એનો અસરકારક પરમાણુ ક્રમાંક થશે. બીજી વસ્તુ કે અહીંયા આગળ જો ટૂંકમાં આપણે એનું સૂત્ર જોવું હોય તો એ કઈ રીતે આવશે કે એની કોઈ સંજ્ઞાઓ મૂકી અહીંયા આગળ આપણે જે સૂત્રની અંદર જોયું એની અંદર આપણને શબ્દોની અંદર આપેલું છે, પરંતુ જો કોઈ સંજ્ઞાની અંદર આપણે એનું સૂત્ર જોવું હોય તો એ આપણને અહીંયા આગળ આપેલું છે કે EAN શોધવા માટેનું સૂત્ર. કોનો EAN શોધવા માટેનું? તો સંકીર્ણ આપણને આ આપેલું છે અને એની અંદર આપણે CO+3નો અસરકારક પરમાણુ ક્રમાંક શોધવાનો છે. તો એના માટે અહીંયા આગળ સૌથી પહેલાં મધ્યસ્થ ધાતુનો પરમાણુ ક્રમાંક આવશે કે જેને આપણે કેપિટલ A તરીકે દર્શાવીશું. એની પછી એમાંથી બાદ શું કરવાનું છે તો કે ધાતુએ આયન બનવા માટે જે ગુમાવેલા ઇલેક્ટ્રોનની જે સંખ્યા છે કે જેને આપણે અહીંયા આગળ કેપિટલ X તરીકે દર્શાવીશું, બરાબર. અને અહીંયા આગળ ધાતુએ લિગેન્ડ પાસેથી જે ઇલેક્ટ્રોન મેળવ્યા છે, બરાબર, એ ઇલેક્ટ્રોનની સંખ્યાને દર્શાવવા માટે આપણે અહીંયા આગળ કેપિટલ સ્મોલ n તરીકે એને દર્શાવીશું. અને આગળ આપણને જે આ 2 લખેલા છે તો એનો મતલબ શું કે n એટલે કે લિગેન્ડની સંખ્યા અને એક લિગેન્ડ પાસે કેટલા ઇલેક્ટ્રોન હોય? 2 ઇલેક્ટ્રોન હોય, બરાબર. તો એટલા માટે અહીંયા આગળ આપણે 2n તરીકે એને દર્શાવીએ છીએ. તો હાલ અહીંયા આગળ આપણે જે ચર્ચા કરી છે એ શું છે? અહીંયા આગળ કોઈ પણ આપણે મધ્યસ્થ ધાતુ પરમાણુ જે છે અથવા ધાતુ આયન જે છે સંકીર્ણની અંદર એનો જો EAN શોધવો હોય તો એના માટેનું સૂત્ર અહીંયા આગળ આપણે દર્શાવેલું છે, બરાબર. તો અહીંયા આગળ આપણે 2 સૂત્રો યાદ રાખવાના છે.
એક સૂત્ર કયું કે ફક્ત મધ્યસ્થ ધાતુ પરમાણુનો EAN શોધવા માટેનું સૂત્ર, બરાબર, કે જે આ પ્રમાણે થશે. પરંતુ જો આપણને મધ્યસ્થ ધાતુ આયનનો પરમાણુ ક્રમાંક એટલે કે EAN શોધવા માટેનું સૂત્ર કીધું હોય તો એ આપણે આ પ્રકારે લખીશું, બરાબર. તો અહીંયા આગળ હવે આપણે શેના વિશેનો આપણે જોવાનો છે, અહીંયા આગળ EAN શોધવાનો છે. તો આ જે સંકીર્ણ આપણને આપેલું છે એ સંકીર્ણની અંદર CO+3 હવે આપણે અહીંયા આગળ અસરકારક પરમાણુ ક્રમાંક શોધીશું. હવે તમને ખબર જ છે અહીંયા આગળ, તો અહીંયા આગળ હવે આપણે જોઈશું કે અહીંયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, આ આપણને જે EAN શોધવા માટેનું સૂત્ર આપેલું છે એ આપણને કયું આપેલું છે, અહીંયા આગળ જે આપણે સંજ્ઞાના સ્વરૂપમાં જે સૂત્રની વાત કરી હતી એ જ છે, બરાબર. પરંતુ આપણે અહીંયા આગળ શેનો અસરકારક પરમાણુ ક્રમાંક શોધવાનો છે, ધાતુ આયનનો, બરાબર, કે જે કોના સ્વરૂપમાં છે, CO+3 સ્વરૂપમાં છે. તો સૌથી પહેલા તો અહીંયા આગળ કેપિટલ A છે. કેપિટલ A નો મતલબ શું કે એની અંદર આપણે અહીંયા આગળ કોની ચર્ચા કરી રહ્યા છીએ, CO, હું અહીંયા આગળ સંકીર્ણ લખું છું, CONH3 બરોબર, અને અહીંયા આગળ એની ઉપર ચાર્જ છે +3, એનો મતલબ કે CO+3 સ્વરૂપમાં છે, કોબાલ્ટ +3 સ્વરૂપમાં છે. તો અહીંયા આગળ સૌથી પહેલા અહીંયા આગળ શું છે, કેપિટલ A નો મતલબ કે મધ્યસ્થ ધાતુ પરમાણુ જે છે એનો પરમાણુ ક્રમાંક આવશે, બરાબર. કોબાલ્ટનો પરમાણુ ક્રમાંક થશે 27. કોબાલ્ટનો પરમાણુ ક્રમાંક કેટલો છે, 27 છે. પરમાણુ ક્રમાંક એટલે કે આવર્ત કોષ્ટકની અંદર એ જેટલા નંબરનું હોય તત્વ એ છે એનો પરમાણુ ક્રમાંક. તો કોબાલ્ટનો પરમાણુ ક્રમાંક છે 27, કે એને આપણે શું કહીશું, મધ્યસ્થ ધાતુ પરમાણુનો પરમાણુ ક્રમાંક, મધ્યસ્થ ધાતુનો પરમાણુ ક્રમાંક, બરાબર. એમાંથી આપણે અહીંયા આગળ શું બાદ કરવાનું છે કે એને આયન બનવા માટે જે ઇલેક્ટ્રોન ગુમાવ્યા છે એની સંખ્યા. તો અહીંયા આગળ જોઈ શકો છો કે CO+3 સ્વરૂપમાં છે, એનો મતલબ કે એને કેટલા ઇલેક્ટ્રોન ગુમાવ્યા છે, 3 ઇલેક્ટ્રોન ગુમાવ્યા છે. તો x બરાબર અહીંયા આગળ આપણે શું લખીશું, 3 લખીશું, બરાબર. અને અહીંયા આગળ 2n, તો 2 તો છે જ, કેમ કે 2 ઇલેક્ટ્રોન છે એક લિગેન્ડના. સ્મોલ n નો મતલબ શું છે કે એની સાથે જે લિગેન્ડ ગોઠવાયેલા છે એ લિગેન્ડની સંખ્યા. તો કેટલા લિગેન્ડ ગોઠવાયેલા છે, અહીંયા આગળ કુલ 6 લિગેન્ડ ગોઠવાયેલા છે. તો ત્યાં આગળ આપણે સ્મોલ n બરાબર શું લખીશું, 6 લખીશું, અને જે આ સ્વરૂપમાં લખવામાં આવશે, બરાબર. અને આનું આપણે જ્યારે કેલ્ક્યુલેશન કરીશું ત્યારે આપણને જવાબ કેટલો મળે છે, 36 આપણને જવાબ મળે છે. તો હવે તમે અહીંયા આગળ જોઈ શકો છો કે આ 36 જે આપણને પરમાણુ ક્રમાંક મળ્યો, શું એ કોબાલ્ટની તરત પછી આવતું જે નિષ્ક્રિય વાયુ તત્વ છે એના જેટલું થાય છે, તો કે હા. કઈ રીતે, તો કે કોબાલ્ટની તરત પછી આવતું જે નિષ્ક્રિય વાયુ તત્વ છે, બરાબર, એ કયો છે, 36 નંબરનો પરમાણુ ક્રમાંક ધરાવતું તત્વ, અને એ કયું છે, ક્રિપ્ટોન છે. ક્રિપ્ટોન એ એક નિષ્ક્રિય વાયુ તત્વ છે, બરાબર. તો માટે 36 પરમાણુ ક્રમાંક ધરાવતું જો નિષ્ક્રિય વાયુ તત્વ હોય તો એ કયું છે, ક્રિપ્ટોન છે. તો એનો મતલબ કે CO ની તરત નજીકનો જે નિષ્ક્રિય વાયુ પરમાણુ ક્રમાંક જે છે, વાયુનો પરમાણુ ક્રમાંક જે છે, બરાબર, એ કેટલો છે, 36 થાય છે. બીજી વસ્તુ આપણે અહીંયા આગળ જોઈએ, તો અહીંયા આગળ આપણને જે આપેલું છે એ શબ્દોની અંદર હાલ મેં તમને જે સમજાવ્યું એનું એ જ સેમ ટુ સેમ આપેલું છે, બરાબર, કે ભાઈ આની અંદર જે સૂત્ર છે એ સૂત્રની અંદર આપણે કઈ રીતે એની અંદર સંખ્યા મૂકેલી છે એ આપણને અહીંયા આગળ દર્શાવેલું છે. તો એનો મતલબ કે અહીંયા આગળ આપણને જે EAN મળે છે એ કેટલો મળે છે, 36 મળે છે, બરાબર. હાલ આપણે જે EAN ની ગણતરી કરી એ પ્રકારે આપણને 36 મળે છે. બીજી વસ્તુ અહીંયા આગળ કે આ જે CO+3 જે આયન છે એ એમોનિયાના 6 અણુઓ વડે શું છે, ઘેરાયેલો છે, અને એના જ કારણે એ શું કરે છે, સ્થાયિત્વતા પ્રાપ્ત કરે છે, એટલે કે એ એટલો વધુ સ્થાયી બને છે. બીજી વસ્તુ છે અહીંયા આગળ કે Ni+2 છે, પ્લેટિનમ એટલે કે Pt+4 છે, બરાબર. આવા પ્રકારના જે ધાતુ આયન છે એમના ઉપર આ નિયમ લાગુ પડતો નથી, બરાબર. આ જે અસરકારક પરમાણુ ક્રમાંકનો જે નિયમ છે, બરાબર, એ આ પ્રકારના ધાતુ આયનની અંદર જેમ કે Ni+2 છે, Pt+4 છે, બરાબર, એમની ઉપર લાગુ પડતો નથી. સોરી, એમની ઉપર અહીંયા આગળ લાગુ પડશે કે Ni+2 છે અને Pt+4 છે, એમની અંદર આ ધાતુ અસરકારક પરમાણુ ક્રમાંકનો જે નિયમ છે એ આ પ્રકારના ધાતુ આયન ઉપર લાગુ પડે છે. પરંતુ કોની ઉપર લાગુ નથી પડતો, તો કે આ CO+2 આપણને આપેલો છે, Cr+3 આપણને આપેલો છે, Fe+3 આપણને આપેલો છે, બરાબર. તો આ પ્રકારના જે ધાતુ આયનો છે
એમની ઉપર આ અસરકારક પરમાણુ ક્રમાંકનો જે નિયમ છે એ લાગુ પાડી શકાતો નથી. બરાબર. હવે આપણે બીજી વસ્તુ અહીંયા આગળ જોઈશું કે અમુક પ્રકારના આપણને હાલ આપણે ભણી રહ્યા છીએ કે ભાઈ સવર્ગ સંયોજનો વિશે ભણી રહ્યા છીએ. તો બીજો જે અહીંયા આગળ ધાતુ કાર્બોનિલ સંયોજનો આપણને જો આપેલા હોય તો એ પણ એક પ્રકારના સવર્ગ સંયોજનો જ છે. કઈ રીતે? તો અહીંયા આગળ તમે જોઈ શકો છો કે આ બધા જે આપણને આપેલા છે ને એ ધાતુ કાર્બોનિલ સંયોજનો છે. એનો મતલબ શું કે ધાતુની સાથે અહીંયા આગળ લિગેન્ડ તરીકે કોણ ગોઠવાયેલા છે? કાર્બોનિલ સમૂહ ગોઠવાયેલા છે. બરોબર. તો અહીંયા આગળ ધાતુ કાર્બોનિલ જે સંયોજનો છે એ સંયોજનોની અંદર આ જે અસરકારક પરમાણુ ક્રમાંકનો જે નિયમ છે એ સારી રીતે ઉપયોગમાં આવે છે. જેમ કે કયા કયા ધાતુ કાર્બોનિલ સંયોજનો છે તો અહીંયા આગળ સ્ક્રીન પર તમે જોઈ શકો છો કે NiCO4 છે, FeCO5 છે, CrCO6 છે, MnCO5 છે. બરોબર. આવા પ્રકારના જે ધાતુ કાર્બોનિલ સંયોજનો છે એમની અંદર જો આની અંદર તમે EAN ની ગણતરી કરો, અસરકારક પરમાણુ ક્રમાંકની જો ગણતરી કરો તો એ કેટલી થશે? અહીંયા આગળ 36 થશે. બરાબર. એટલે કે ક્રિપ્ટોનના જેટલી થશે. તો એનો મતલબ શું છે કે એ અસરકારક પરમાણુ ક્રમાંકના નિયમ માટે ઉપયોગમાં આવે છે. એનો મતલબ કે અસરકારક પરમાણુ ક્રમાંકનો જે નિયમ છે એ આવા પ્રકારના ધાતુ કાર્બોનિલ જે સંયોજનો છે એમની અંદર લાગુ પાડી શકાય છે. પરંતુ અહીંયા આગળ એક મર્યાદા આપણને આપેલી છે કે સિઝવિકે જે આપણને EAN નો જે સિદ્ધાંત આપ્યો, બરાબર, કે EAN નો જે આપણને નિયમ આપ્યો, કોણે? તો કે સિઝવિક નામના વૈજ્ઞાનિકે. તો એ જે નિયમ છે એ નિયમ વડે આપણે કોઈ પણ જે સંકીર્ણ આપેલું હોય, આપણને સંકીર્ણ સંયોજન આપેલું હોય તો એ સંકીર્ણ અણુઓનું એની અંદર જે અણુઓ આપેલા હોય એ અણુઓનું આપણે સ્થાયિત્વતા, બીજી વસ્તુ કે ધાતુ લિગેન્ડ બંધ જે છે, ધાતુ અને લિગેન્ડની વચ્ચે જે આપણને બંધ આપેલો છે એ બંધ કયા પ્રકારેનો છે એ, અને એ સિવાય અણુઓનો જે આકાર છે એટલે કે જે એનું સ્ટ્રક્ચર એટલે કે જે એની ભૂમિતિ છે એ, અને ચુંબકીય ગુણધર્મ અને એનો જે વર્ણપટ છે. તો આ પ્રકારની બાબતો આ સિઝવિકનો EAN નો જે સિદ્ધાંત છે એ સમજાવી શકતો નથી. બરાબર. તો આ છે એની મર્યાદા કે ભાઈ સિઝવિક નામના જ વૈજ્ઞાનિકે જે આપણને EAN ના નિયમ માટે EAN નો જે આપણને નિયમ આપ્યો, અસરકારક પરમાણુ ક્રમાંકનો નિયમ, તો એ નિયમ વડે આપણે શું નક્કી નથી કરી શકતા કે સંકીર્ણ અણુઓનું સ્થાયિત્વતા નક્કી નથી કરી શકતા. પછી ધાતુ અને લિગેન્ડ વચ્ચે જે બંધ આપેલો છે એ પણ આપણે નક્કી નથી કરી શકતા. એ સિવાય અણુઓની જે ભૂમિતિ એટલે કે જેનો આકાર છે એ આકાર, એનો ચુંબકીય ગુણધર્મ અને એનો જે વર્ણપટ છે એ પણ આપણે સમજાવી શકતા નથી. બરાબર. તો આ થઈ એની લિમિટેશન એટલે કે એની મર્યાદા થઈ. હવે આપણને અહીંયા આગળ એક બીજું એક્ઝામ્પલ આપેલું છે કે જે EAN ની ગણતરી માટેનું છે કે આ પ્રકારનું જો આપણને સંકીર્ણ સંયોજન આપેલું હોય, બરાબર, જે આપણને કયું આપેલું છે, આની અંદર આપણે સુધારો કરવાનો છે કે અહીંયા આગળ તમે જોઈ શકો છો કે Cr એટલે કે ક્રોમિયમ જે છે એ એઝ એ મધ્યસ્થ ધાતુ પરમાણુ તરીકે છે. એ મધ્યસ્થ ધાતુ પરમાણુની સાથે અહીંયા આગળ લિગેન્ડ કેટલા ગોઠવાયેલા છે? Cn ના કુલ 6 લિગેન્ડ અહીંયા આગળ એની સાથે ગોઠવાયેલા છે. અને એની ઉપર ચાર્જ અહીંયા આગળ તમે જોઈ શકો છો કે આપણને -3 આપેલો છે. બરાબર. તો અહીંયા આગળ જે આપણને EAN આપેલો છે એ EAN પ્રમાણે જો હું જોવા જાઉં તો અહીંયા આગળ +3 ચાર્જ હોવો જોઈએ. બરાબર. જો -3 ચાર્જ હશે તો ત્યાં આગળ 36 ઇલેક્ટ્રોન થઈ જશે. બરાબર. તો એ અસરકારક પરમાણુ ક્રમાંકના નિયમને અનુસરશે. પરંતુ અહીંયા આગળ તમે જોઈ શકો છો કે 33 જ થાય છે EAN. એનો મતલબ કે 36 એટલે કે એની પછીનો તરત ક્રોમિયમની પછીનો તરત જે નિષ્ક્રિય વાયુ તત્વ છે એના જેટલો થતો નથી. તો એ આ અસરકારક પરમાણુ ક્રમાંકના નિયમને અનુસરશે નહીં. તો બરાબર. તો 33 કરવા માટે અહીંયા આગળ તમારે સુધારો કરવાનો છે કે અહીંયા આગળ જે આપણને સંકીર્ણ સંયોજન આપેલું છે એની અંદર ઉપર જે ચાર્જ આપેલો છે ત્યાં આગળ -3 નહીં આવે, પરંતુ કેટલો ચાર્જ આવશે? +3 ચાર્જ આવશે. તો અહીંયા આગળ આપણને સંકીર્ણ આપેલું છે CrCN6 અને એની ઉપર ચાર્જ આપણને આપેલો છે +3 આપણને અહીંયા આગળ આપેલો છે. બરાબર. આ +3 ચાર્જ છે. તો હવે આપણે એનો અસરકારક પરમાણુ ક્રમાંક શોધીએ. કોનો? તો કે ક્રોમિયમનો. અને એ ક્રોમિયમની ઉપર કયો ચાર્જ છે? Cr+3 ના સ્વરૂપમાં આપણને આપેલું છે. તો આનો હવે આપણે અસરકારક પરમાણુ ક્રમાંક શોધીએ તો સૂત્ર હવે તમને બધાને ખબર જ છે કે સૌથી પહેલા શું આવશે?
ક્રોમિયમની અંદરના જે ઇલેક્ટ્રોનની સંખ્યા હશે એટલે કે એનો જે પરમાણુ ક્રમાંક હશે એ, તો ક્રોમિયમનો પરમાણુ ક્રમાંક છે 24. પછી અહીંયા આગળ એ જે ક્રોમિયમ જે છે ધાતુ પરમાણુ જે છે એને આયન બનવા માટે જે ઇલેક્ટ્રોન ગુમાવ્યા છે એ ઇલેક્ટ્રોનની સંખ્યા આવશે. તો કેટલા ઇલેક્ટ્રોન એને ગુમાવ્યા છે? અહીંયા આગળ 3 ઇલેક્ટ્રોન ગુમાવ્યા છે. તો 24માંથી આપણે 3 બાદ કરીશું તો આપણને કેટલો જવાબ મળશે? 21 જવાબ મળે છે. અને હવે એ 21ની અંદર આપણે શેનું એડિશન કરવાનું છે? તો કે એની સાથે જે લિગેન્ડ અહીંયા આગળ ગોઠવાયેલા છે, તો કુલ કેટલા લિગેન્ડ અહીંયા આગળ ગોઠવાયેલા છે? 6 CN- ના અહીંયા આગળ લિગેન્ડ ગોઠવાયેલા છે. તો 6 લિગેન્ડના એક લિગેન્ડના બે ઇલેક્ટ્રોન, બરાબર, 2 ઇલેક્ટ્રોન. તો 6 લિગેન્ડના કુલ કેટલા ઇલેક્ટ્રોન થશે? 12 ઇલેક્ટ્રોન થશે. તો 21 + 12 કુલ અહીંયા આગળ આપણને Cr+3. જો અહીંયા આગળ હવે તમે જોઈ શકો છો કે કેટલો ચાર્જ આપણને આપેલો છે? Cr+3 ના સ્વરૂપમાં આપણને આપેલો છે, બરાબર. તો એનો મતલબ કે ઉપર મેં તમને સુધારો કરાયો ત્યાં આગળ -3 નહીં પરંતુ શું આવશે? +3 જ આવશે. તો અહીંયા આગળ Cr+3 નો જે EAN છે એ અહીંયા આગળ આપણને કેટલો પ્રાપ્ત થાય છે? 33 આપણને અહીંયા આગળ મળે છે, બરાબર. અને જે ક્રોમિયમની તરત પછી આવતો નિષ્ક્રિય વાયુ તત્વ છે એના જેટલો હોતો નથી, કેમ કે ક્રોમિયમની પછીનો પણ નિષ્ક્રિય વાયુ તત્વ કયો છે? ક્રિપ્ટોન જ છે, બરાબર, કે જેનો પરમાણુ ક્રમાંક છે 36. તો અહીંયા આગળ ફક્ત 33 જ થાય છે. તો એનો મતલબ કે આ જે સંકીર્ણ આપણને આપેલું છે એ સંકીર્ણ અસરકારક પરમાણુ ક્રમાંકના નિયમ એની ઉપર લાગુ પડતો નથી, બરાબર. અહીંયા આગળ હવે તમે જોઈ શકો છો કે આ આપણને એક બીજું સૂત્ર આપણને અથવાની અંદર આપણને આપેલું હતું, બીજું સૂત્ર કે જેને આપણે સંજ્ઞાના સ્વરૂપમાં લખતા હતા. તો એ સંજ્ઞાના સ્વરૂપમાં જો આપણે લખીશું ટૂંકમાં તો આ રીતે લખાશે કે A - X + 2n. એટલે કે કેપિટલ એનો મતલબ કે ધાતુનો પરમાણુ ક્રમાંક, કેપિટલ એક્સનો મતલબ કે એ ધાતુએ આયન બનવા માટે જે ઇલેક્ટ્રોન ગુમાવ્યા છે એની સંખ્યા, અને એનનો મતલબ કે એ ધાતુની સાથે જે લિગેન્ડ ગોઠવાયેલા છે એ લિગેન્ડની સંખ્યા, બરાબર. અને આનું કેલ્ક્યુલેશન કરીશું ત્યારે આપણને જે જવાબ મળે છે અહીંયા આગળ એ કેટલો મળે છે? 33 મળે છે. એટલે કે Cr+3 જે છે ધાતુ આયન એનો અસરકારક પરમાણુ ક્રમાંક અહીંયા આગળ થાય છે 33. અને આ EANના નિયમને લાગુ પડતો નથી, બરાબર. તો આની ઉપર આપણે અસરકારક પરમાણુ ક્રમાંકનો નિયમ લાગુ પાડી શકતા નથી, બરાબર. હવે આપણે અહીંયા આગળ જોઈશું એના પછી આપણને એક એક્ઝામ્પલ અહીંયા આગળ આપેલું છે કે જેની અંદર આપણે EAN નથી શોધવાનું પરંતુ EANના નિયમનો ઉપયોગ કરી, અહીંયા આગળ જે આપણને EANનો નિયમ આપેલો છે, બરાબર, તો એ EANના નિયમનો ઉપયોગ કરી અને Fe જે ધાતુ છે એ Feના સરળ કાર્બોનિલનું આપણે અહીંયા આગળ અણુસૂત્ર આપવાનું છે, બરાબર. તો આપણે EANના નિયમનો ઉપયોગ કરી અને આપણે જે કોઈ પણ ધાતુ આપણને આપેલી હોય તો એ ધાતુનું આપણે અણુસૂત્ર કઈ રીતે નક્કી કરી શકીશું? કોનું અણુસૂત્ર? કયું અણુસૂત્ર? તો કે ધાતુ કાર્બોનિલ અથવા તો સંકીર્ણ સંયોજન બનવા માટેનું જે આપણે અહીંયા આગળ કાર્બોનિલનું અણુસૂત્ર શોધવાનું છે, બરાબર. એટલે કે એ Feની ધાતુ સાથે કેટલા કાર્બોનિલ એઝ અ લિગેન્ડ તરીકે ત્યાં આગળ ગોઠવાયેલા છે એ આપણે અહીંયા આગળ શોધવાના છે. તો સૌથી પહેલા તો અહીંયા આગળ એનું સૂત્ર જો આપણે જોઈશું અહીંયા આગળ તો એનું સૂત્ર અહીંયા આગળ થશે કે સૌથી પહેલા તો અહીંયા આગળ આપણે જોઈશું કે Feનો પરમાણુ ક્રમાંક કેટલો છે, બરાબર. એટલે કે આયર્ન જે છે એ Feનો પરમાણુ ક્રમાંક અહીંયા આગળ થશે 26 છે, બરાબર. કેમ કે અહીંયા આગળ ધાતુ તરીકે આપણને શું આપેલું છે? Fe આપેલું છે. તો Feનો પરમાણુ ક્રમાંક અહીંયા આગળ 26 આપણને આપેલો છે. પછી બીજી વસ્તુ આપણે અહીંયા આગળ જોઈએ કે EAN એટલે કે Feની તરત પછી આવતું જે નિષ્ક્રિય વાયુ તત્વ છે એ કયું છે? ક્રિપ્ટોન છે. તો એ ક્રિપ્ટોનનો પરમાણુ ક્રમાંક આપણે અહીંયા આગળ લખવાનો છે. તો ક્રિપ્ટોનનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 36 છે, બરાબર. અને બીજી વસ્તુ અહીંયા આગળ આપણે જોઈએ કે હવે આપણે અહીંયા આગળ શોધીશું કે આ બંનેના આધારે એટલે કે એનો જે પરમાણુ ક્રમાંક છે ધાતુનો, એ ધાતુનો પરમાણુ ક્રમાંક અને એની તરત પછી આવતો જે નિષ્ક્રિય વાયુ તત્વ છે એ નિષ્ક્રિય વાયુ તત્વના આધારે આપણે એની સાથે એટલે કે Feની સાથે જે કેટલા કાર્બોનિલ લિગેન્ડ તરીકે ગોઠવાયેલા છે એની સંખ્યા હવે આપણે અહીંયા આગળ મેળવવાની છે. તો CO એટલે કે કાર્બોનિલ જે છે એ લિગેન્ડ દ્વારા મળતા કુલ ઇલેક્ટ્રોનની આપણે અહીંયા આગળ સંખ્યા શોધવાની છે. તો એ સંખ્યા શોધવા માટેનું સૂત્ર કયું છે? તો EAN એટલે શું? તો કે જે ધાતુ આપણને આપેલી છે તરત એની પછી આવતું જે નિષ્ક્રિય વાયુ તત્વ છે એનો પરમાણુ ક્રમાંક, તો એ કેટલો છે અહીંયા આગળ? 36 છે.
અને જે કયા પરમાણુનો પરમાણુ ક્રમાંક છે તો કે છે ક્રિપ્ટોનનો પરમાણુ ક્રમાંક. તો અહીંયા આગળ આવશે ક્રિપ્ટોનનો પરમાણુ ક્રમાંક માઇનસ જે આપણને ધાતુ આપણને જે પરમાણુ આપેલો છે ધાતુ પરમાણુ એ કયો છે અહીંયા આગળ Fe છે અને એનો પરમાણુ ક્રમાંક કેટલો છે 26 છે. તો એ બંનેની અહીંયા આગળ આપણે બાદબાકી કરવાની છે. તો અહીંયા આગળ આપણને જે જવાબ મળે છે એ કેટલો મળે છે 10 મળે છે. તો આના આધારે આપણે નક્કી કરી શકીએ અહીંયા આગળ કે ભાઈ કાર્બોનિલ જે છે એ કાર્બોનિલ લિગેન્ડ દ્વારા મળતા કુલ ઇલેક્ટ્રોનની જે સંખ્યા છે એ અહીંયા આગળ કેટલી મળે છે આપણને 10 મળે છે. હવે એના આધારે આપણે નક્કી કરીશું કે ભાઈ કેટલા કાર્બોનિલ લિગેન્ડ તરીકે ત્યાં આગળ ગોઠવાયેલા હશે. તો એક કાર્બોનિલ કેટલા ઇલેક્ટ્રોન આપે છે 2 ઇલેક્ટ્રોન આપે છે બરાબર. તો કાર્બોનિલ લિગેન્ડની સંખ્યા કેટલી થશે 10 ભાગ્યા 2 એટલે કુલ કેટલી થશે અહીંયા આગળ 5 થશે બરાબર. કેમ કે એક લિગેન્ડના 2 ઇલેક્ટ્રોન છે બરાબર. તો એનો મતલબ કે 10 ઇલેક્ટ્રોન આપણને આપેલા છે તો 10 ઇલેક્ટ્રોનના કેટલા લિગેન્ડ થશે 5 લિગેન્ડ થશે અહીંયા આગળ. તો આના આધારે આપણે અહીંયા આગળ નક્કી કર્યું કે ભાઈ Feની જે ધાતુ છે બરાબર એની સાથે કુલ કાર્બોનિલના 5 અહીંયા આગળ લિગેન્ડ ગોઠવાયેલા છે. તો અહીંયા આગળ આપણે એનું અણુસૂત્ર અહીંયા આગળ નક્કી કર્યું કે ભાઈ આ આપણને જે EANના નિયમના આધારે આપણે Feના સરળ કાર્બોનિલનું જે અણુસૂત્ર આપણે શોધવાનું હતું એ કયું થશે અહીંયા આગળ FeCO5 થશે બરાબર. તો ટૂંકમાં અહીંયા આગળ એ જ છે કે ભાઈ EANના નિયમનો ઉપયોગ કરી અને આપણને કોઈ પણ ધાતુ આપેલી હોય તો એ ધાતુની સાથે જે લિગેન્ડ આપણને એની અંદર લખેલા હોય કે એ ધાતુની સાથે આ લિગેન્ડ જે છે એ કેટલી સંખ્યામાં ગોઠવાયેલા છે. તો એના માટેનું અણુસૂત્ર શોધવા માટેનું સૂત્ર કયું થશે કે અહીંયા આગળ એ ધાતુની તરત પછી આવતું જે નિષ્ક્રિય વાયુ તત્વ છે એનો પરમાણુ ક્રમાંક માઇનસ એ ધાતુ આપણને જે આપેલી છે મધ્યસ્થ ધાતુ એ ધાતુનો પરમાણુ ક્રમાંક બરાબર. એનો જે જવાબ મળશે એ છે કુલ એની સાથે જે લિગેન્ડ ગોઠવાયેલા હશે એ લિગેન્ડના ઇલેક્ટ્રોનની સંખ્યા થશે બરાબર. અને અહીંયા આગળ એક લિગેન્ડના ઇલેક્ટ્રોન થશે 2 બરોબર. તો આપણને 10 અહીંયા આગળ ઇલેક્ટ્રોન મળે છે એનો મતલબ કે કુલ લિગેન્ડ કેટલા હશે 5 લિગેન્ડ હશે. એનો મતલબ કે Feની સાથે 5 કાર્બોનિલ જે છે બરાબર એ એઝ અ લિગેન્ડ તરીકે એની સાથે જોડાયેલા હશે. તો વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરની અંદર આપણે ચર્ચા કરી કે EAN એટલે કે અસરકારક પરમાણુ ક્રમાંક શોધવો હોય કોઈ પણ સંકીર્ણ સંયોજનનો તો એ આપણે કઈ રીતે શોધી શકીએ છીએ બરાબર. હવે એના પછીનો આપણે અહીંયા આગળ ટોપિક આવે છે એ છે EANના નિયમના આધારે કોઈ પણ સંકીર્ણની અંદર અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા આપણે શોધવી હોય બરાબર તથા એની જે ચુંબકીય ચાક માત્રા છે એની જો આપણે ગણતરી કરવી હોય તો એ આપણે કઈ રીતે કરી શકીશું બરાબર. તો એ હવે આપણે જોઈશું આના નેક્સ્ટ લેક્ચરની અંદર. થેન્ક યુ.